ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીનના મામલે આજે ગુજરાત હાઈકોર્ટ છે તે ચુકાદો આપી શકે અને સૌ કોઈની નજર છે તે આ ચુકાદા તરફ છે, કેમ કે ચૈતર વસાવાના ભાવિનો ફેસલો થવાનો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક લાંબા સમયથી જેલમાં બંધ છે અને મામલો છે વર્ષ 2023માં એક વનકર્મીને માર મારવો, હવામાં ફાયરિંગ કરવું અને ખંડણી ઉઘરાવી એના મામલે ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને નર્મદાની સેશન કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી અને મામલે 6 જે દોષિત હતા તેમને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે। પરંતુ ચર્ચામાં ચૈતર વસાવા એટલા માટે છે કે તે પોતે ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને જો તેમને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત નથી મળતી તો લગભગ હવે નિશ્ચિત માનવામાં આવે છે કે તેમનું આ ધારાસભ્યનું પદ છે તે જતું રહેશે અને તેમની ગેરહાજરીમાં આદિવાસીના જે મુદ્દાઓ છે તે મુદ્દા ઉઠાવી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા, કેમ કે તેમના જ મત વિસ્તારના શાકબારાના ખેડૂતો તે અનેક સમયથી વન વિભાગના સાથે ઘર્ષણ કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે વન વિભાગ તેમને ખેતી નથી કરવા દેતા, જ્યારે શાકબારાના આ ખેડૂતોના વિરોધના વચ્ચે સુરત જિલ્લાના ઉમરપાડાના આદિવાસી ખેડૂતો છે તેમને ખેતી કરવા દેવામાં આવી રહી છે અને જે પ્રકારે બબાલ વકરી રહી છે, આ બબાલમાં ચૈતર વસાવાની ગેરહાજરી છે। પરંતુ હવે મનસુખ વસાવાએ મોરચો સંભાળ્યો છે અને જ્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના જામીનના મામલે જે કોઈ ચુકાદો આવશે ત્યાર પછી તેમના ભાવિનો ફેસલો પણ થવાનો છે અને રાજકીય પરિસ્થિતિ છે તેના પર પણ ઘણી બધી અસર થવાની છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।